શાસ્ત્રી શ્રી નીતિનભાઈ પંડ્યા ભાગવત કથાકાર છું અને આવા બધા વિધિ વિધાનના 7 વર્ષ ભણેલો છું અને આ બધા શાસ્ત્રના બધા ધાર્મિક કાર્ય સનાતન ધર્મ વૈદિક ધર્મ આવું બધા કાર્ય કરું છું. હવે પુરુષોત્તમ મહિનો છે એ પહેલાં તો મલમાસ કહેવાતો, પણ બધા એને તરછોડી દીધો. ખુદ નારાયણ ભગવાન એટલે વિષ્ણુ ભગવાને એવું કીધું કે આજથી તારા મહિનાનો સ્વામી હું છું. તારા મહિનો એટલે પુરુષોત્તમ મહિનો 3 વર્ષે આવે. એમાં જે કંઈ દાન પુણ્ય કરે, કોઈ સત્કર્મ કરે, આવા પૂજાપાઠના આયોજન કરે, એને 1 ગણું દાન કરશે ને એને સહસ્ત્ર ગણું પુણ્ય મળશે. અને આ તો પૂર્વના અનેક પુણ્ય હોય ભેગા થાય ત્યારે આવું સરસ મજાનું મંડળનું પૂજનનું ભગવાન પુરુષોત્તમ ભગવાનની પૂજનનો લાભ મળે. અને એનું બહુ મહિમા છે. ભાગવત કથામાં તો મહિમા બહુ આપ્યો છે. અધિકસી અધિકમ ફલમ તત્ર નારાયણમ દેવમ શુક્લવર્ણમ ચતુર્ભુજમ શંખ ચક્ર ગદા પદ્મ વનમાલા વિભૂષિતમ. આવો મહિમા છે. આવો આપણે પૂજા કરીએ અને બધાય સૌ ગોપીઓ ભેગા મળી આનંદ કરીએ. જય શ્રી કૃષ્ણ. જય પુરુષોત્તમ ભગવાન.